નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 5માનું પર્યાવરણ વિષય ચેપ્ટર 20 જંગલો કોના આ પાઠનું શીર્ષક છે, નામ છે. આ પાઠના અગત્યના પ્રશ્નો જવાબ આપણે વિડીયોના માધ્યમથી શીખીશું. જો તમે નવા વ્યૂઅર હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દીજો જેથી શીખી શકો સૌથી પહેલાં. પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ક્રમઅક્ષર પ્રશ્નની સામે બોક્સમાં છે એ લખવાનો છે. પેલો પ્રશ્ન આપણે પૂછ્યો છે કે સૂર્યમણિ સાથે બાળકો જંગલોમાં જઈને શું કરે છે? તો એ કરે છે કૂદે છે, દોડે છે, વૃક્ષો પર ચડે છે. કૂદુકુ ગીત જે છે એ ભાષામાં ગીતો ગાય છે. એટલે ઉપરની ત્રણેય બાબતો કરે છે એમ કહી શકાય. બીજો પ્રશ્ન, વાંચતા શીખવા માટે જંગલો પુસ્તક જેટલા જ મહત્ત્વના છે. આ વાક્ય કોણ બોલે છે? તો એ બોલે છે સૂર્યમણિ બોલે છે. ત્રીજો પ્રશ્ન, સૂર્યમણિએ વાસ વી દીદી અને બીજાઓની મદદથી કેન્દ્ર ખોલ્યું. આ કેન્દ્રનું નામ શું હતું? તે હતું તોરંગ. ચોથો પ્રશ્ન, સૂર્યમણિને ભણવાનું મહત્ત્વ કોણે સમજાવ્યું? તેમ સમજાવ્યું ભણવાનું મહત્ત્વ છે એ મણિયા કાકાએ. પાંચમો પ્રશ્ન, તોરંગનો કુદુક ભાષામાં શું અર્થ થાય છે? તો અર્થ થાય છે જંગલ. છઠ્ઠો પ્રશ્ન, અન્યાય થયેલા લોકો માટે સૂર્યમણિ શું કરતી હતી? તો એ કરતી હતી તેમના હકો માટે લડતી. જેની સામે અન્યાય થયો હોય એના હકો માટે સૂર્યમણિ લડતી. સાતમો પ્રશ્ન, ઝૂમ કૃષિની પદ્ધતિ નીચેના પૈકી કયા રાજ્યમાં પ્રચલિત છે? તો છે મિઝોરમ રાજ્યમાં. આઠમો પ્રશ્ન, નીચેનામાંથી કયા રાજ્યની સીમા દરિયા કિનારે આવેલ છે? આ ચારમાંથી. તો એ છે ઓડિશાની. પ્રશ્ન બીજો, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. પેલી ખાલી જગ્યા, સૂર્યમણિ સાથે બાળકો જંગલમાં જઈને ખાલી જગ્યા ભાષામાં ગીતો ગાતા. તો એ ગાતા કુદુક ભાષામાં ગીતે. બીજી ખાલી જગ્યા, વાંચતા શીખવા માટે ખાલી જગ્યા પુસ્તકો જેટલા જ મહત્ત્વના છે. તો જંગલો પુસ્તકો જેટલા જ મહત્ત્વના છે. ત્રીજી ખાલી જગ્યા, જંગલમાં રહેતા લોકોને ખાલી જગ્યા કહેવાય. તેને કહેવાય છે વનવાસી. ચોથી ખાલી જગ્યા, સૂર્યમણિના માતા ખાલી જગ્યામાંથી ટોપલીઓ બનાવતી હતી. તો વાંસમાંથી. પાંચમી ખાલી જગ્યા, સૂર્યમણિનું ગામ ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે. તે છે ઝારખંડ રાજ્યમાં. છઠ્ઠું, મિઝોરમના ખાલી જગ્યા ભાગમાં લોકો જંગલો સાથે જોડાયેલા છે. તો 3/4 હતા. સાતમી ખાલી જગ્યા, મિઝોરમ લોકોનું ખાસ નૃત્ય ખાલી જગ્યા છે. તો એ છે ચેરાવ. ત્રીજો પ્રશ્ન છે, નીચેના વિધાન સાચા વિધાન સામે સાચાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પેલું વિધાન છે સૂર્યમણિ બાળકોને ઘરે ઘરે જઈ ભણાવતી. આ વિધાન ખોટું છે. બીજું, સૂર્યમણિ ઝારખંડ જંગલો બચાવો આંદોલનના કામમાં જોડાઈ હતી. આ વિધાન સાચું છે. ત્રીજું, ઠેકેદાર જંગલોની સહિયારી બેંક સમજતો હતો. આ વિધાન ખોટું છે. ચોથું, મિઝોરમ રાજ્યનો મુખ્ય પાક બાજરી છે. આ વિધાન ખોટું છે. પાંચમું, ઝૂમ કૃષિમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિધાન ખોટું છે. છઠ્ઠું, મિઝોરમના પર્વતીય પ્રદેશમાં જંગલો આવેલ છે. તો વિધાન સાચું છે. ત્યારબાદ પ્રશ્ન ચોથો છે, બંધ બેસતા જોડકા રચો છો વિભાગોના વિભાગ જે બે છે એની સાથે. તો સૂર્યમણિ તો એ કોણ હતી? તો હતી સ્ટાર ગર્લ. વાસવી દીદી તો હતી પત્રકાર. શંભુ તે તો ઠેકેદાર. અને બીજોય તે તો સૂર્યમણિના પતિ. પ્રશ્ન પાંચમો, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે, દર રવિવારે સૂર્યમણિ બાળકોને જંગલમાં લઈ જઈને શું શીખવતી હતી? તેનો જવાબ છે સૂર્યમણિ દર રવિવારે બાળકોને જંગલમાં લઈ જઈને જંગલના વૃક્ષો, છોડ અને પ્રાણીઓને ઓળખવાનું શીખવતી હતી. બીજો પ્રશ્ન, સૂર્યમણિને બિશનપુરની શાળામાં પ્રવેશ કોણે અપાવ્યો હતો?
તો જવાબ છે સૂર્યમણીને બિશનપુરની શાળામાં પ્રવેશ મણિયા કાકાએ અપાવ્યો હતો. ત્રીજો પ્રશ્ન, સૂર્યમણીનો પરિવાર શું કામ કરતો હતો? તો જવાબ છે સૂર્યમણીનો પરિવાર જંગલમાંથી પાંદડા અને છોડ ભેગા કરી તેને બજારમાં વેચવાનું કામ કરતો હતો. ચોથો પ્રશ્ન, સૂર્યમણીના માતા શું કામ કરતા હતા? તો જવાબ છે સૂર્યમણીના માતા વાંસમાંથી ટોપલીઓ અને નીચે પડેલા પાંદડાઓની થાળીઓ બનાવતા હતા. પાંચમો પ્રશ્ન, સૂર્યમણીનું કુદુક જાતિ માટેનું સ્વપ્ન શું હતું? તેનો જવાબ છે કુદુક જાતિના લોકોને વનવાસીઓ હોવાનું ગૌરવ અનુભવાય એવું સૂર્યમણીનું સ્વપ્ન હતું. છઠ્ઠો પ્રશ્ન, તમારા વિચારે જંગલ શું છે? તેનો જવાબ છે જંગલ એક આપણી કુદરતી સંપત્તિ છે. જંગલ જુદા જુદા વૃક્ષો, છોડવાઓ, જંગલોના પ્રાણીઓથી હરિયો ભર્યો ઘણો મોટો વિસ્તાર છે. જંગલ પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ અને વનવાસીઓનું કુદરતી રહેઠાણ છે. સાતમો પ્રશ્ન, વૃક્ષો સિવાય જંગલમાં શું હોય છે? તો એનો જવાબ છે જંગલમાં વૃક્ષો સિવાય છોડવાઓ, જુદા જુદા પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ અને વનવાસીઓ હોય છે. આઠમો પ્રશ્ન, તમારા મતે જંગલો કોના છે? તેનો જવાબ છે જંગલો એ કુદરતી સંપત્તિ છે. જંગલો પર બધા વનવાસીઓનો અધિકાર હોવો જોઈએ. જંગલો તેમના બધાની સહિયારી મિલકત છે. નવમો પ્રશ્ન, એક ટીન જમીન એટલે શું? તેનો જવાબ છે જેના પર એક ટીન બીજ ઉગાડી શકાય તેને એક ટીન જમીન કહેવાય. પ્રશ્ન 10, મિઝોરમની આજુબાજુ કયા રાજ્યો છે? તેનો જવાબ છે મિઝોરમની આજુબાજુ ત્રિપુરા, મેઘાલય અને મણિપુર આ રાજ્યો આવેલા છે. પ્રશ્ન 11મો, જંગલોના હકનો કાયદો 2007 લખો. તેનો જવાબ છે જંગલના હકનો કાયદો 2007માં જે લોકો જંગલોમાં ઓછામાં ઓછા 25 વર્ષથી રહેતા હોય તેઓને જંગલની જમીન પર અને ત્યાં જે ઉગે છે એના પર હક છે એમ જંગલ હકનો કાયદો 2007 કહે છે. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, બાળકો સૂર્યમણી સાથે જંગલમાં જઈ શું કરતા હતા? નો જવાબ છે બાળકો સૂર્યમણી સાથે જંગલમાં જઈને કૂદતા હતા, દોડતા હતા, વૃક્ષો પર ચડતા હતા, તેમની કુદુક ભાષામાં ગીતો ગાતા હતા અને નીચે પડેલા ફૂલો અને પાંદડાને હાર બનાવતા ભેગા કરતા હતા. તેઓ જંગલી ફળોની મજા માણતા અને જેમના એમાં અવાજની નકલ પણ કરતા એવા પક્ષીઓની શોધ કરતા કે જેનો પક્ષીનો અવાજની નકલ કરવાની. બીજો પ્રશ્ન, ઠેકેદાર સૂર્યમણીના ગામમાં લોકોને કેમ જંગલમાં જવા દેતો ન હતો? તેનો જવાબ છે ઠેકેદારને જંગલના વૃક્ષો કાપવાનો ઠેકો એટલે કે કોન્ટ્રાક્ટ મળ્યો હતો. તે જંગલના લાકડા કાપીને વેચતો હતો. તે ઈચ્છતો નહોતો કે બીજા લોકો જંગલના લાકડા કે અન્ય સંસાધનોનો ઉપયોગ કરે. આ માટે ઠેકેદાર સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો. પ્રશ્ન 3, સૂર્યમણીના તોરણ કેન્દ્રમાં થતી પ્રવૃત્તિઓ જણાવો. તો જવાબ છે સૂર્યમણીના તોરણ કેન્દ્રમાં વનવાસી જીવનને ઉજાગર કરતી પ્રવૃત્તિઓ થતી, જેવી કે પેલી છે તહેવારો પર લોકો તેમના પોતાના ગીતો ગાય અને તેમની પારંપરિક કપડાં પહેરી મજા માણે. બીજું, તેમનું સંગીત ભૂલે નહીં. ત્રીજું, બાળકો છોડવાઓમાંથી ઔષધિઓ અને વાંસમાંથી વસ્તુઓ બનાવવાની કળા શીખે. ચોથું, બાળકો શાળાની ભાષા શીખવાની સાથે સાથે તેમની પોતાની ભાષા સાથે જોડાયેલ રહે આવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી. ચોથો પ્રશ્ન, સૂર્યમણી કહે છે કે જો જંગલ ન હોય તો અમે પણ રહી શકીશું નહીં, આવું કેમ? તેનો જવાબ છે સૂર્યમણી વનવાસી છે, તેને જંગલો પ્રિય છે. સૂર્યમણી અને તેના વનવાસીઓની આજીવિકા, ખોરાક, રહેઠાણ, બળતણ અને ઔષધિ જંગલ પૂરા પાડે છે. વનવાસીઓ માટે જંગલ બધું જ છે.
તેઓ એક દિવસ માટે પણ જંગલથી અલગ રહી શકતા નથી. તેઓની જિંદગી જંગલો પર જ નિર્ભર છે. આથી સૂર્યમણિ કહે છે, જો જંગલ ન હોય તો અમે પણ રહી શકીશું નહીં. પાંચમો પ્રશ્ન, મણિયા કાકાએ ભણવાની બાબતમાં સૂર્યમણિને શું કહ્યું? તેનો જવાબ છે, મણિયા કાકાએ ભણવાની બાબતમાં સૂર્યમણિને કહ્યું કે જો તું ભણીશ નહીં તો શું કરીશ? ભૂખી રહીશ? મારું માન, તારા માટે ભણવું અને કાયદો વિશે સમજવું મહત્ત્વનું છે. તું ભણીશ તો આપણા જંગલો બચાવવામાં મદદ કરી શકીશ. આમ મણિયા કાકાએ સૂર્યમણિને કહ્યું. છઠ્ઠો પ્રશ્ન, જંગલો બચાવવા શું કરી શકાય? 6 ઉપાય લખવા. પહેલો ઉપાય છે જંગલોનું જતન કરવું, વૃક્ષછેદન એટલે કે વૃક્ષો કાપવા પર કડક નિયંત્રણો મૂકવા અને ગેરકાયદેસર વૃક્ષો કાપી એને સજા કરવી. બીજું, જંગલોની જાળવણી અને સંરક્ષણમાં સ્થાનિક લોકો અને ગ્રામ્યવાસીઓની સક્રિય ભાગીદારી કરવી. ત્રીજું, પડતર જમીનમાં અને પ્રાપ્ય બધી જગ્યાઓ પર ઝડપી ઉછેર પામતા છોડ રોપી જંગલોનો વિકાસ કરવો જોઈએ. ચોથું, જંગલોમાં ખાતાના એટલે કે જે ફોરેસ્ટ ખાતાના કાર્યક્ષેત્રને વિશેષ સ્થાન આપવું જોઈએ. પાંચમું, સામાજિક વનીકરણમાં લોકભાગીદારી વધારવી જોઈએ. છઠ્ઠું, વૃક્ષારોપણ અને વન મહોત્સવ જેવા કાર્યક્રમોનું પ્રોત્સાહન આપવું જોઈએ. સાતમું, વિશ્વ દિન અને વિશ્વ પર્યાવરણ દિન જેવા પર્યાવરણલક્ષી દિવસો ઉજવવા જોઈએ. ત્યારબાદ છે 7મો પ્રશ્ન, મિઝોરમના લોકોને ચેરાવ નૃત્ય વિશે જાણકારી આપો. તેનો જવાબ છે, મિઝોરમના લોકો ખેતીનું કામ પતી ગયા પછી એટલે ખેતીનું કામ પૂરું થઈ ગયા પછી પાક જ્યારે ઘરે આવી જાય ત્યારે લોકોમાં આનંદ અને ઉત્સાહ હોય છે. આખું ગામ લણણીના ઉત્સવ તરીકે તેની ઉજવણી કરે છે. લોકો ભેગા મળી રાંધી જમે છે, ગાય છે અને નૃત્ય કરે છે. તે સમયે તેઓ તેમનું ખાસ ચેરાવ નૃત્ય કરે છે. આ નૃત્યમાં લોકો જોડીઓમાં એકબીજાની સામે જમીન પર વાંસની લાકડીઓ રાખીને બેસે છે. નગારો વાગે ત્યારે વાંસની લાકડીઓ જમીન પર પછાડવામાં આવે છે. નૃત્યકારો વાંસની લાકડીઓની અંદર અને બહાર એ રીતના તાલબદ્ધ નૃત્ય કરે છે. પ્રશ્ન 8મો, તમને ઝૂમ કૃષિમાં કંઈ રસપ્રદ લાગ્યું છે તે શું હતું? તેમાં પહેલો મુદ્દો જોઈએ કે એક પાક લીધા પછી જમીન થોડા વર્ષો માટે પાક લીધા વગર રાખવામાં આવે, ત્યાં કશું ઉગાડવામાં આવતું નહીં. આ એક રસપ્રદ વાત કહેવાય. બીજું, ખેતરમાં ઉગેલા અનિચ્છનીય છોડ જે નકામા છોડ છે એને કાઢવામાં આવતા નથી, પણ તેને કાપી બાળી દેવામાં આવે છે. ત્રીજું, બાળી નાખવામાં આવેલ છોડની રાખ છે એ રાખનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે અને તેની રાખ જમીનની ફળદ્રુપતા વધારે. આ પણ એક રસપ્રદ વાત છે. ચોથું, જમીન ખેતી માટે તૈયાર હોય તેને ખેડવાના બદલે થોડી ખોદવામાં આવે. તો આ 4 બાબતો છે એ ઝૂમ કૃષિમાં રસપ્રદ લાગ્યું. ત્યારબાદ છે પ્રશ્ન 7મો, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન, વનવાસીઓ કેવી રીતે રહે છે તેના વિશે ટૂંકમાં લખવાનું છે. તેનો જવાબ છે, વનવાસીઓ ખૂબ સાદાઈથી રહે છે. તે ખાસ જાતના પરંપરાગત કપડાં પહેરે છે. તે લોકો તહેવારના સમયે પાંદડા અને ફૂલોની માળાઓનું ધારણ કરે છે અને આનંદ મેળવે છે. તે પોતાની આજીવિકા અને ખોરાક માટે જંગલ પર જ નિર્ભર રહે છે. તે જંગલમાંથી લાકડા, પાંદડા, ગુંદર, મધ, ઔષધિ, ફળો વગેરે ભેગા કરી પૈસા મેળવી તેનું ગુજરાન ચલાવે છે. તે લોકો પાંદડા, લાકડા, વાંસ વગેરેમાંથી ઘણી બધી ઉપયોગી વસ્તુ બનાવે છે. તેઓને જંગલની જડીબુટ્ટીઓનું પણ ખૂબ જ સારું એવું જ્ઞાન હોય છે. બીજો પ્રશ્ન, સૂર્યમણિની સિદ્ધિઓ જણાવો. એમાં પહેલો પોઈન્ટ છે, સૂર્યમણિ સામાન્ય વનવાસી હોવા છતાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું, BA પાસ કર્યું. BA પાસ કરનારી ગામમાં તે પહેલી છોકરી હતી. બીજું, તે ભણીને ઝારખંડ જંગલ બચાવો આંદોલનમાં જોડાઈ. ત્રીજું, તે ગામના લોકોના હક માટે લડતી.
તેમના કામની લોકો દ્વારા પ્રશંસા થવા લાગી. ચોથું, તેણે વાસવી દીદી અને બીજાઓની મદદથી તોરંગ કેન્દ્ર ખોલ્યું. તેમાં કુદુક જાતિ અને અન્ય આદિવાસી જાતિઓની પરંપરાગત રીત રિવાજો, પહેરવેશ, ગીત, સંગીત, ભાષા અને કળાને જીવંત રાખવાની પ્રવૃત્તિઓ થતી હતી. આ હતી સૂર્યમણીની સિદ્ધિઓ. પ્રશ્ન 8મો છે, નીચેના વસ્તુઓને જંગલમાંથી મળતી વસ્તુઓ શોધી યાદી બનાવો. તો આપણે અહીં યાદી આપી છે, એમાંથી જંગલમાંથી મળતી વસ્તુ કઈ કઈ છે? તો એ છે મધ, લાખ, ગુંદર, વાંસ, ઔષધિ, રાળ અને લાકડા. 9મો પ્રશ્ન, નીચેના વૃક્ષોમાંથી જંગલમાંના વૃક્ષો શોધી યાદી બનાવો. તો એક યાદી આપી છે, એમાંથી જંગલના વૃક્ષ ક્યાં ક્યાં છે? તો છે સાગ, શાલ, શીશમ, ચેર, વાંસ, મહુડો અને દેવદાર. એ જંગલમાં થતા વૃક્ષો છે, જંગલી વૃક્ષો. પ્રવૃત્તિઓ, એમાં ગુજરાતના રાજ્યમાં ક્યાં જંગલ આવેલ છે એ નકશામાં દર્શાવવાનું છે. અહીંયા નકશામાં દર્શાવેલ છે ક્યાં ક્યાં જંગલ આવેલા છે એ તમારામાં નોટિફાઈડ કરવાના છે, દર્શાવવાના છે. ત્યારબાદ બીજો પ્રશ્ન એમાંથી જ લીધો છે કે ગુજરાતના કયા જિલ્લામાં ગાઢ જંગલ છે અને કયા જિલ્લામાં આછા જંગલો છે? તેની યાદી આગળના જે પેજ નકશાઓ છે એમાં જોઈને બનાવવાનું છે. તો ગાઢ જંગલોવાળા ક્યાં ક્યાં છે? તો એમાં છે નવસારી, વલસાડ, ડાંગ, પંચમહાલ, દાહોદ, નર્મદા, જુનાગઢ અને બનાસકાંઠા. આમાં ગાઢ જંગલો આવેલ છે. જ્યારે આછા ગાઢ જંગલ ક્યાં ક્યાં છે? તો એ છે જામનગરમાં, વડોદરા, અમરેલી, રાજકોટ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ અને ભાવનગરમાં છે. હવે જે આપણે વિકલ્પવાળા પ્રશ્નો, એમાં પહેલો પ્રશ્ન છે કે દર રવિવારે સૂર્યમણી બાળકોને જંગલમાં લઈ જાય છે, ત્યાં તે બાળકોને શું શીખવે છે? તો ત્યાં તે બાળકોને વૃક્ષો, છોડ અને પ્રાણીઓને ઓળખવાનું શીખવે છે. બીજો પ્રશ્ન, વનવાસીઓ માટે નીચેની કઈ બાબત સાચી નથી? તો એ છે કે જંગલો કાપવા અમારો હક છે ને, એમ વનવાસીની આ જે બાબત છે ને સાચી નથી. ત્રીજો પ્રશ્ન, સૂર્યમણી શાળાએ જવા માટે કેવો રસ્તો પસંદ કરી જતી? તો એ શાળાએ જતી ત્યારે જંગલમાં થઈને જે રસ્તો જતો એ રસ્તાએથી થઈને એ શાળાએ જવાનું પસંદ કરતી. ચોથો પ્રશ્ન, ઝૂમ કૃષિમાં કેવા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવામાં છે? તેમાં જે અનિચ્છનીય છોડ હોય, જે ઉપયોગી છોડ ન હોય એવો અનિચ્છનીય છોડને બાળીને એની મળતી રાખનું ખાતરનો ઉપયોગ ઝૂમ કૃષિમાં કરવામાં આવે છે. તો આ તો આપણે ધોરણ 5માં પર્યાવરણ વિષયનું 20મો પાઠના પ્રશ્ન જવાબ. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.